અંકલેશ્વર ગટકોલ ટી બ્રિજ નીચે ઘાસના પૂડામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગોપાલક દ્વારા પશુધન માટે એકત્ર કરેલા ઘાસચારા બળીને ખાખ થઈ ગયો હતો. અંકલેશ્વરમાં સતત બીજા દિવસે આગનું ચમકલું જોવા મળ્યું છે. ગતરોજ વીજ ટ્રાન્સફર અને બે ઝાડી ઝાકડાની આગની ઘટના બાદ આજે મંગળવારના રોજ ગટકોલ પાટિયા પાસે બનેલા ટી બ્રિજ નીચે નજીકના પશુપાલક દ્વારા બ્રિજ નીચે ઘાસની ગાંસડી અને અન્ય સૂકો જથ્થો એકત્ર થયો હતો. જે જથ્થામાં અચાનક આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી, જે ધીમે ધીમે મોટા ઢગલામાં ફેલાઈ ગઈ હતી. જે અંગે સ્થાનિક દ્વારા પાલિકા ફાયર ટીમને જાણ કરતા ફાયર કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે સૂકા ઘાસચારા જથ્થો વિપુલ જથ્થો હોવાથી અંદરથી સળગતો રહેતા કલાકો સુધી ફાયર ટીમ મહેનત કરવી પડી હતી. બ્રિજ નીચે લાગેલી આગથી લોકો અને વાહન ચાલકો હેરાન થયા હતા. ત્યારે પશુપાલકો દ્વારા જથ્થો બ્રિજ નીચે ના બદલે અન્ય સુરક્ષિત સ્થળે મૂકે એ જરૂરી છે. જથ્થો સળગી ઉઠતા મૂંગા પશુધનનું ઉનાળાનું ભોજન બળીને ખાખ થઈ જતા પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.